કેમ ગુજરાત તોડબાજોનો અડ્ડો બની ગયું છે? આજે વાત એ ખાકીમાં બેઠેલા લોકોની, જે રક્ષક છે કે ભક્ષક એ ખબર નથી પડતી. એ જનસેવક છે કે પછી ખાકીમાં બેઠેલા ગુંડા છે એ ખબર નથી પડતી. કારણ કે કેટલીક પોલીસ હવે ગેંગમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને આ શબ્દો કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી, કારણ કે આપણી સામે ઘટનાઓ એવી સામે આવી છે. આ માત્ર શબ્દો નથી, વારંવાર સામે આવતા આ જ ખાકીધારીઓના કારનામા સાબિત કરે છે. શરૂઆત આપણે કરીશું જૂનાગઢના એ તોડકાંડથી, જેણે ખાકી વર્દી પર ફરી એકવાર સવાલ ઉભા કર્યા છે, જેના તાર અબજુના સટ્ટાથી કરોડોના તોડકાંડ સુધી પહોંચ્યા છે. માણાવદર સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, પીઆઈ એમ ગોહિલ અને એસઆઈ દીપક જાનીએ મળીને રીઢા ગુનેગારોને પણ શરમાવે તેવી મોડસ ઓપરેન્ડી બનાવી. પહેલા તો સટ્ટાના પૈસાની હેરાફેરીના આધાર પર બેંક ખાતા ધારકોના ખાતા ફ્રીઝ કર્યા અને પછી અનફ્રીઝ કરવા માટે તેઓ લાખો કરોડોનો તોડ કરતા. આ ક્યારેય બહાર ન આવ્યો હોત તો જો કેરળના વેપારી કાર્તિક ભંડારીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે ફરિયાદ ન કરી હોત. અને એમાં માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ તો આદત સે મજબૂર હોય તેમ આદતી તોડબાજ નીકળ્યા. અમદાવાદમાં 12,000 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડમાં તેમની શંકાસ્પદ ભૂમિકા હતી, પણ કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ તેમની જૂનાગઢ બદલી કરી દેવામાં આવી. કદાચ એવો આશય હશે કે એમની આ સ્કિલનો લાભ અમદાવાદ બાદ જૂનાગઢને પણ મળે, બીજું તો શું હોય. આવા તોડબાજ ભ્રષ્ટ ખાકીધારીઓના આતંકની પરાકાષ્ઠા સમજો કે જો તેમના ખિસ્સા ન ભરાય તો તેઓ લોકોના જીવ લેતા પણ ખચકાતા નથી. 3 દિવસ પહેલા આ જ જૂનાગઢમાં 43 વર્ષીય હર્ષિલ જાદવનું મોત થયું, કારણ કે ત્યાંના પીએસઆઈ મુકેશ મકવાણાએ તેની પાસે 5 લાખ રૂપિયા માંગ્યા હતા અને ન મળ્યા એટલે એવો માર માર્યો કે તે માણસે દમ તોડી દીધો. જેમ દર બીજા દિવસે નકલીની ઘટનાઓ આવતી હતી, તેમ હવે આ તોડકાંડની વાત થાય. હજુ તો એક તોડકાંડની વાત માંડ થતી હોય ત્યાં બીજો મહેન્દ્ર પટેલ નામનો શિક્ષણ માફિયાનો ચહેરો ઉજાગર થયો. જે સ્કૂલ મંજૂરી માટે શાળા સંચાલકોને બ્લેકમેલ કરીને તોડ કરતો પકડાયો. સુરતના એક સંચાલક પાસેથી તેણે 66 લાખ પડાવી લીધા હતા. એટલે આ તો એવું થઈ ગયું છે કે જેમ સ્વિટ્ઝરલેન્ડ બ્લેક મની માટે સેફ હેવન ગણાય છે, એમ ગુજરાત આ તોડબાજુ માટે સેફ હેવન બની ગયું છે. કેટલાક આંકડા હું આપની સમક્ષ મૂકવા માંગીશ, કારણ કે ખાખીને ડાઘ લગાવતા આ ખાકીધારીઓ જેઓ ગુંડામાં પરિવર્તિત થઈ ગયા છે, અને આ કહેવામાં કોઈ શરમ નથી, કોઈ ડર નથી, કારણ કે આ હકીકત છે અને ગુજરાતનો દરેકે દરેક નાગરિક જાણે છે. એ મને પણ અનુભવ થયો હશે, આપને પણ અનુભવ થયો હશે, દરેક નાગરિકને અનુભવ થયો હશે, કારણ કે આ હવે કાયમી બની ગયું છે. કેટલાક આંકડા, આ તોડની વાત છે અને તોડકાંડ જો ન સામે આવ્યો હોત તો ખબર નહીં હજુ કેટલા વર્ષ સુધી આ ચાલતું રહે. જો એ કાર્તિક ભંડારીએ હિંમત કરીને પોલીસને જાણ ન કરી હોત, જો એણે પણ તોડના પૈસા આપી દીધા હોત તો હજુ તો આવા કેટલાય તોડમાં ફસાઈ જાત. લાંચ લેવામાં ગુજરાત પોલીસ છેલ્લા 5 વર્ષમાં ટોપ પર છે. 2019 થી સતત 2023 સુધીના આંકડા છે, એસીબી દ્વારા આપવામાં આવેલા આંકડા છે, જેમાં લાંચ લેવામાં સરકારી વિભાગોમાં પોલીસ સતત 5મા વર્ષે ટોપ પર રહ્યું છે. 2019માં 101 પર ફરિયાદ કરાઈ, પકડાયા અને 37.08 લાખની લાંચ પકડાઈ. 2020માં 107 લોકો પર કાર્યવાહી કરાઈ અને 10.04 લાખ લાંચ પકડાઈ. 2021માં 74 લોકો પર કાર્યવાહી કરાઈ, 63.81 લાખ લાંચ પકડાઈ. વિચારો કે જે સમયે લોકો કોરોનાથી મરતા હતા એ સમયે પોલીસ શું કરતી હતી. આ પોલીસનો એક ભાગ છે, આખો ખૂબ મોટો વર્ગ છે. કદાચ બહુ સારા એવા પોલીસ હશે જેનો ખૂબ નાનકડો એવો વર્ગ છે, પણ આપણે જ્યારે વાત કરીએ આપણા અનુભવોની, ત્યારે આ જે બહુમતી અનુભવ થાય છે એના પર છે. 2022માં 61 લોકો સામે 61 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરાઈ અને 12.74 લાખની લાંચ પકડાઈ, સૌથી ઓછી હતી 2020 બાદ. અને 2023માં ફરી પાછી વધીને 38.07 લાખ થઈ ગઈ. 2024માં ખબર નહીં હજુ કેટલી થશે. અને આ તો માત્ર આંકડા જે સામે આવેલા છે, જે ન પકડાયા હોય એવું તો કેટલોય મોટો આંકડો હશે. ચર્ચા આપણે કરીશું કે શા માટે આવું થઈ રહ્યું છે. આપણી સાથે જયેશ વ્યાસ કે જેઓ ભાજપ નેતા છે તેઓ જોડાઈ ગયા છે. પાર્થિવરાજ કઠવાડિયા કે જેઓ કોંગ્રેસ નેતા છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે. અને અર્જુનસિંહ ચૌહાણ કે જેઓ નિવૃત્ત આઈપીએસ છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે. આ બંનેનું સ્વાગત છે. ભાજપના નેતા આપણી સાથે અત્યારે જોડાયા નથી, જોડાશે ટૂંક સમયમાં. અર્જુનસિંહ, આપની પાસે સૌથી પહેલા આવીએ. આપ પોલીસમાં કામ કરી ચૂક્યા છો, પોલીસનો આપને અનુભવ છે. આ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ સામે આવી રહી છે, ક્યારેક ફિરકી માટે માણસને માર મારવામાં આવે છે, ક્યારેક જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા ન આપે, એ ફરિયાદી એ આરોપી છે અને 5 લાખ નથી આપતો એટલે એવો માર મારવામાં આવે કે મૃત્યુ પામે.
કોઈક ફરિયાદ કરવા જાય અને એને ઢોર માર મારવામાં આવે અને પછી આવા કાંડ તો સામે આવતા જ રહે, જે જુનાગઢનો તોડકાંડ તમે સાંભળ્યો. એટલે આ વર્દી કેમ આવી થઈ ગઈ છે? જો ખરેખર જોવા જઈએ તો આ જે પોલીસ જે છે એમાં લાંચ રૂશ્વતનું પ્રમાણ વધી ગયું છે, એની પૂરેપૂરી સાબિતી છે. બીજી બાજુ જોઈએ તો પ્રજામાં પણ પોલીસ પ્રત્યે એમ કે કોઈ પણ જાતનું એ માન સન્માન રહ્યું નથી. ઇવન તમે ફરિયાદ તમારી નોંધાવા જાઓ તો પણ બહુ તમારી સામે ઠાગા ઠૈયા કરવામાં આવે, તમને આડા પ્રશ્નો પૂછવામાં આવે અને તમારી ફરિયાદ લેવામાં ના આવે. ફરિયાદીને પણ ઘણી વખતે આરોપી બનાવી દેવામાં આવે છે. એ પોલીસનું મોરલ કેટલું નીચું ગયું છે એની સાબિતી છે. બીજી બાજુ જોઈએ તો આ જે ક્રાઇમ બ્રાન્ચનો સાયબર ક્રાઇમના જે ક્રાઇમ થયેલા છે અને લોકોના ખાતાઓ ફ્રીઝ કરેલા છે અને એને છૂટા કરવા માટે પણ મોટી મોટી રકમો માગવામાં આવે અને લેવામાં આવે. અને એના માટે એસીબીએ બહુ સારું કામ કર્યું છે કે એમને રંગે હાથ પકડ્યા છે. એ એક સારું કામ સરકારનું કહી શકાય. અને ત્રીજી બાજુ જોઈએ તો આપણે ઓવરઓલ દુનિયાની દ્રષ્ટિએ આપણો ભારત દેશ અને ભારતના દરેક રાજ્યોની સરખામણીમાં આપણું ગુજરાત આપણે ઘણા નીચા જઈ રહ્યા છીએ. લાંચ રૂશ્વતનું પ્રમાણ વધી રહ્યું છે. જે આપણે ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય એવું હવાડામાં આવે. એટલે આ સમાજ આપણો સમાજ છે એ ઓવરઓલ એનું જે નૈતિક અધઃપતન જે થઈ રહ્યું છે, ખાસ કરીને ગમે તેમ કરીને આપણું કામ સાચું હોય, કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય કે ખોટું હોય, છતાં પણ પૈસા આપી અને આપણે એ કરાવી લેવું અથવા જો આપણે ફસાઈ ગયા હોય તો છટકી જવું, આવી પ્રજામાં પણ આ મેન્ટાલિટી ધીમે ધીમે વધતી જાય છે. અને એટલે મેં કહ્યું એમ કે ઓવરઓલ વર્લ્ડમાં પણ આપણે જ્યાં સુધી કરપ્શનનો સવાલ છે ત્યાં સુધી આપણે ઘણા નીચા જઈ રહ્યા છીએ. અને એ આખા દેશ માટે, સમાજ માટે અને જે આપણા રાજ્યકર્તાઓ છે, જનસેવક હોવી જોઈએ. લોકો પોલીસને પોતાના મિત્ર સમજે એવા સુધારા લાવવાની વાત થાય છે. અને બીજી બાજુ આ પોલીસ છે કે જે સામાન્ય આરોપીને મારી નાખે છે, એ કહેવામાં કોઈ ખોટી વાત નથી, કારણ કે એટલો માર માર્યો કે માણસ મરી ગયો. એ સામાન્ય વ્યક્તિને થાંભલા પર બાંધીને એને ઢોર માર મારે છે, જેના પર સુપ્રીમ કોર્ટે પણ ટકોર કરવી પડે છે કે ભાઈ તમને સત્તા કોણે આપી આવી. અને આ પોલીસ પછી પોતે રીઢા ગુનેગારની જેમ આવા કામ કરે છે. કેમ એને કોઈ ડર નથી લાગતો કાયદાનો? સાચી વાત એ છે કે પોલીસ પાસે જ્યારે સત્તા હોય છે ત્યારે એનો બેફામ દુરુપયોગ થાય છે. અને કસ્ટડીમાં હોય કે ન હોય, બહારથી ગમે તે હોય, જેના કોઈના ઉપર શક પડે, પણ પોલીસને કોઈને પણ હાથ અડાડવાની, આંગળી અડાડવાની પણ સત્તા નથી ને નથી. હા, અને એમાં કસ્ટોડિયલ ડેથ થાય તો મેજિસ્ટરિયલ ઇન્ક્વાયરી એટલે એસડીએમ અથવા ડીએમ મારફતે ઇન્ક્વાયરી થવી જોઈએ. અને એ ઇન્ક્વાયરી ઇટ ઇઝ એ મસ્ટ, એ કાયદાકીય રીતે છે. એ ઉપરાંત જો આઈપીસીની જે કલમો લાગતી હોય, એ એન્ટી કરપ્શનની જે કલમો લાગતી હોય, એ કલમો લગાડી અને એને સામે પગલાં લેવા જોઈએ. અને ત્રીજી વાત એ છે કે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ શરૂ થવી જોઈએ. અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં જો કસૂરવાર સાબિત થાય તો એની નોકરી પણ જઈ શકે છે. કસ્ટોડિયલ ડેથમાં જન્મથી અને ત્યાં સુધીની સજા થયેલાના પણ દાખલા છે. બિલકુલ ઠીક છે અર્જુનભાઈ, આવીશું આપની પાસે. પાર્થિવરાજ કઠવાડિયા, આપની પાસે આવીએ. આ જે વલણ અત્યારે જોવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી, તો ખરેખર રીતસરનું એવું થઈ ગયું છે કે રક્ષક ભક્ષકમાં જ પરિવર્તિત થઈ ગઈ છે. આખી ગેંગ કામ કરી રહ્યું એવું લાગી રહ્યું છે. અમદાવાદમાં તોડકાંડ પકડાય છે, અમદાવાદમાં સટ્ટાકાંડ કરોડોનો પકડાય છે, કોઈ કાર્યવાહી નથી થતી, ખબર નહીં શું કાર્યવાહી થાય છે, અને પછી એ જ મોડસ ઓપરેન્ડી સાથે જૂનાગઢમાં આવું થાય છે. તો તમને શું લાગે છે કે ખરેખર એવું છે કે હવે પોલીસ સિસ્ટમના માય બાપ? કૃષ્ણાબેન,
ભૂતકાળમાં એવું થતું કે અધિકારીઓ એવા આવતા કે જેમના ઉપર પિક્ચર બનતા, મૂવી બનતા, અને આજે પણ એક ઉદાહરણ રૂપ, એક્ઝામ્પલ રૂપ ભૂમિકા ક્યાંક ને ક્યાંક આપણા જે પણ માધ્યમો છે એમાં આપણે જોતા આવ્યા છે વર્ષોથી. પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમનું એક આખું એક સ્ટ્રક્ચર બનીને જે લોકો, કેટલાક આ પ્રકારના લોકો ખાખીને બદનામ કરે છે. હું માનું છું કે ગુજરાત રાજ્ય છેલ્લા 5 વર્ષમાં જે આંકડા સરકારના છે, જે NCRBના આંકડા છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા છે, કે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે કસ્ટોડિયલ ડેથની ઘટના ક્યાંય થઈ હોય તો એ ગુજરાતમાં થઈ છે. જે આંકડા માત્ર આંકડા નથી, આ લોકો એમના જીવ ગુમાવ્યા છે. આમાં એ લોકો ગુનેગાર હતા કે નહીં એ તો કેસ કોર્ટમાં ચાલ્યો હોત, એમના વિરુદ્ધમાં જો કોઈ પ્રકારના કોઈ જે કહેવાય પુરાવા મળ્યા હોત તો માની શકાતું. પણ એના વગર જ પોતાનો આરોપ સાચો છે કે ખોટો છે સિદ્ધ કર્યા વગર જ એ લોકોએ પોતાનો જીવ કસ્ટોડિયલ ડેથમાં ગુમાવ્યો, અને એ પણ આટલા બધા લોકોએ. એટલે ચોક્કસપણે પોલીસ સ્ટેશનમાં હવે કેટલીક જગ્યાએ એવું થઈ ગયું છે કે જે અધિકારીઓ એમ બેઠા હોય છે એ કાયદો પોતાના હાથમાં લઈ લે છે. મારવાના પણ પૈસા અને નહીં મારવાના પણ પૈસા, બિલકુલ, અને કેસ લેવાના પણ પૈસા અને કેસ ના લેવાના પણ પૈસા. જે પ્રકારે કદાચ કે આ કેસ ના લેવાતો હોય અને કોઈ જાગૃત પત્રકાર એના વિરુદ્ધમાં અવાજ ઉપાડે તો એના વિરુદ્ધ પણ કેસ કરી દેવાનો. પણ અમે ખોટું કરશું, આજ આપણે જોઈએ છે કે ક્યાંક રાજનેતાઓના મુદ્દાઓને વિપક્ષ સત્તા પક્ષની ચર્ચા થતી હોય છે. અમે ED, CBI, ઇન્કમ ટેક્સની વાતો કરતા હોઈએ છીએ, પણ આ હજારો કરોડના ભ્રષ્ટાચારમાં ખદબદેલા અધિકારીઓ કે જેમની પાછળ એવું કહેવાય કે હજારો કરોડને એની આવક કરતા 100 ગણી 1000 ગણી મિલકત ઊભી કરી નાખતા હોય. એક કોન્સ્ટેબલના સામાન્ય કોન્સ્ટેબલના બંગલા ઊભા થઈ જાય, બંગલા, મોંઘીદાટ ગાડીઓ, એમના કાચ ઉપર કાળા પડદા લાગેલા હોય, મોટી પોલીસની પ્લેટ લાગેલી હોય, કોઈની રોકવાની તાકાત ના હોય. અને આપણે જોયું છે કે ખુલ્લેઆમ જે પ્રકારની દાદાગીરી કેટલાક પોલીસના કર્મચારીઓ કરતા હોય છે એ સમગ્ર પોલીસ તંત્રને શરમાવે એમ છે. ચોક્કસપણે પોલીસ તંત્રમાં ગુજરાતની દેશની જનતાને વિશ્વાસ હોય, એમનો વિશ્વાસ એ હોય કે ભાઈ મારા જોડે કાંઈક ખોટું થયું છે અથવા તો મારી જોડે કાંઈ ગુનો આચરાયો છે તો હું પોલીસ પાસે જાઉં, પોલીસ મને સરખો ન્યાય આપશે. પણ હવે કઈ રીતે ન્યાય આપે? આ જે પ્રકારે જે હજારો કરોડના ખાતાઓની વાત થાય કે ભાઈ ખાતા ફ્રીઝ કરવાની વાત હોય, અથવા તો હજારો કરોડના જે સટ્ટા જે ચાલતા હોય ને એમાં પણ કેટલાય પોલીસ કર્મચારીઓના નામ આવે ને એમના ઉપર કોઈ છેલ્લા 5 વર્ષમાં દાખલારૂપ કોઈ પગલાં લેવાયા હોય એવું તો ક્યાંય દેખાતું નથી. ચોક્કસપણે એટલે એ બાબત પર ચિંતાનો વિષય છે. જયેશભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, જૂનાગઢનો જે આખો તોડકાંડ સામે આવ્યો, 2 PI ને અને એક અન્ય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે છે, એની સામે FIR દાખલ કરવામાં આવી છે. આ પહેલા જૂનાગઢનો જ મુકેશ મકવાણા નામનો PSI કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણ કે એણે એક આરોપીને, છેતરપિંડીના આરોપીને એટલો માર મારવામાં આવ્યો કારણ કે એણે 5 લાખ રૂપિયા ન આપ્યા અને એ હર્ષિલ જાદવનું મૃત્યુ થયું. એ પહેલા જે 2 કિસ્સા સામે આવ્યા, કોઈ ફરિયાદ કરવા જાય છે અને એને જ પોલીસ મારવા માંડે છે. એ પહેલા જે કિસ્સા સામે આવ્યા કે જેમાં પોલીસ આટલા બધા તોડકાંડની સાથે સાથે પોલીસ કઈ રીતે પોતે ક્રિપ્ટોકરન્સીમાં કૌભાંડ કરે છે એ આપણે જોયું. આ ગુજરાત કોણે બનાવ્યું છે? CR પાટીલ એવું કહે છે કે પોલીસ કર્મી ન કહો, પોલીસ અધિકારી કહો. આ કેવા પોલીસ અધિકારી છે જે તમે ઘડ્યા છે? સૌથી મહત્વની વાત આજે આપણે માધ્યમોથી પણ જાણી અને આપણે સૌ જે જાણીએ છીએ વિષય છે, રેન્જ IG સુધી એક ફરિયાદ જ્યારે જાય છે ત્યારે એની ઉપર જે આવશ્યક એક્શન લેવા પડે એ તરત લીધા છે. ગુનાહિત માનસ ધરાવતા લોકો સમાજમાં હોય અને તેની સામે એક્શન લેવા એટલે એ પોલીસ તંત્રનું કામ છે. અને ચોક્કસપણે એ જ્યારે વિધિન ધ સિસ્ટમ હોય ત્યારે એની જવાબદારી પણ વધે છે વ્યક્તિની, અને તેના ઉપર થતી તપાસ પણ કડકપણે ચોક્કસપણે થશે. એક વાત બહુ જ સ્પષ્ટપણે કહી છે, આમાં કોઈ મુદ્દો એવો આવતો જ નથી, કારણ કે લો એન્ડ ઓર્ડરની અંદર કોઈ પણ છેતરપિંડીનું કામ કરતા હોય વારંવાર આપણે તંત્ર દ્વારા કહેવામાં જ આવે છે કે જ્યાં પણ તમને ક્યાંય પણ શંકાસ્પદ બાબત લાગે તો તેને તરત જ તમે આગલી સ્થિતિમાં એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી જોઈએ. આજે આપણે જોયું છે કે ઉચ્ચ અધિકારી સુધી જ્યારે વાત પહોંચી અને તરત જ પગલાં લેવામાં આવે એ આપણી નજર સમક્ષ છે. એક વાત. બીજું કે જેથી કરીને આપણે કહેવા જ માગીએ છીએ વારંવાર કે આપણી પાસે અનેક પ્રકારના ટોલ ફ્રી નંબરથી લઈને જે પણ વ્યવસ્થાઓ થઈ છે, આર્થિક પ્રશ્નો માટેની જુદી છે, બીજા પ્રશ્નો માટેની જુદી જુદી હેલ્પલાઇન પણ છે.
જ્યાં સાયબર ક્રાઇમનો વિષય બનતો હોય છે તો એના ઉપર પણ છે. તાત્કાલિક રીતે સંપર્ક કરીને તે સુધી પહોંચવાનો હું આ જનતા જનાર્દનને આપના માધ્યમથી એટલા માટે અપીલ કરું છું. અત્યારે કોઈ ભારતીય જનતા પક્ષ કે કોંગ્રેસ કે તંત્ર વિશેની વાત નથી કરતા, એટલા માટે વાત કરી છે કે ઉચ્ચ અધિકારી સુધી એક જાગૃત નાગરિક તરીકે આપણે આ બાબતમાં તમે હંમેશા માનો છો કે હંમેશા તમારી તાત્કાલિક સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે? જે રીતે કાંડ સામે આવી રહ્યા છે, પોલીસ કર્મીઓના કાંડ હોય, નકલી કાંડ હોય, તમે માનો છો કે સરકાર નીચે બેઠેલી છે અને અધિકારીઓ ત્યારે તમારા માથા પર બેસીને નાચી રહ્યા છે? તમને એવું લાગે છે? અધિકારીઓને સસ્પેન્ડ પણ અધિકારીએ કર્યા છે. જો એમની એ સામે કાર્તિક પગલા ભંડારી નામના કેરળના વ્યક્તિએ એમની વેપારીએ ફરિયાદ સામે ન કરી હોત તો કેટલા વર્ષ સુધી આ કાંડ ચાલત? હું ફરીથી એ કહું છું, કેમ તમને ખબર ન પડી? હું ફરીથી એ કહું છું કે ફરિયાદ કરવાથી જાગૃત નાગરિક તરીકે ક્યાંય પણ આપણે તંત્રની સામે ઉભા રહીને એની સામે ફરિયાદ કરવાથી જયેશભાઈ, સવાલ તો એ થાય ને, જાગૃત નાગરિક તો કરશે, ઠીક છે, જાગૃત નાગરિકને તો મારી પણ નાખે છે આ પોલીસ. હું કૃષ્ણ અને ક્યાં બહેનો માણસ કહેવા આવવાનો એક છે? જ વિષય કહેવા માંગુ છું. જ્યાં પણ કોઈ વિષય એ માધ્યમ દ્વારા હોય, જ્યાં પણ કોઈ વિષય એ કોઈ વ્યક્તિ દ્વારા હોય, જ્યાં પણ ધ્યાન દોરવામાં આવતું હોય છે તેની ઉપર આપણે તત્કાલ એક્શન લઈએ જ છીએ અને લેતા જ હોય છે. હા, અચ્છા. હંમેશા એ સાથે જે થતા સારા કામો છે અને એના ઉપરના કામો છે એની ચર્ચા અત્યારે ન હોય, હું સમજુ છું. પરંતુ જ્યાં પણ ફરીથી અપીલ કરું છું, આ મુદ્દા ઉપર ફરીથી અપીલ કરવાનો છું ને કહેતો એટલા માટે કહું છું કે આપણે સૌએ જેમ તમારા સુધી કોઈ વિષય પહોંચ્યો કે અખબાર સુધી પહોંચે, પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા, અને જે પણ મુદ્દા પહોંચે છે એની આપણે સામે કામ લઈએ છીએ અને તમે જોશો કે એમની ઉપર કે એના ઉપર જે પ્રકારે જે રીતે એક્શન લઈને આખી વાતને ડિટેલમાં ઊંડાણમાં આવશે. जनता को वो लोग मुर्दा समझ रहे हैं और लोगों को लूट कर खुद को राजा समझ रहे हैं. આ તો એવું થઈ ગયું કે એમને કોઈ ખોફ જ નથી રહ્યો કે ગમે તેટલું તમે કરશો. જો એમનામાં ડર હોત, એક સમયે નરેન્દ્ર મોદી અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા કહેતા હતા ખાતો નથી, ખાવા દેતો નથી, અને હકીકત છે. તમે એમની કામગીરીની ટીકા કરો, પ્રશંસા કરો, એ વસ્તુ અલગ છે, પરંતુ એમણે આ આખી બ્યુરોક્રેસી પર અથવા તો સિસ્ટમ પર એ હોલ્ડ રાખ્યો હતો. પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે એ હોલ્ડ તો રહ્યો જ નથી બિલકુલ. તેમને કોઈ ડર જ નથી રહ્યો હવે સિસ્ટમનો અથવા કાયદાનો? ના, એવું ન કહી શકાય. માત્ર ચૂંટણી જીતવી તો લક્ષ્ય નથી ને તમારું? ના, કૃષ્ણ, જુદો વિષય છે કે માત્ર ચૂંટણી કે લડવાનો વિષય ન હોય. જનતા પણ જ્યારે એ બધી બાબતોને ટોટલ બાય એન્ડ લાર્જ રીતે સરકારને જોતી હોય ત્યારે મત આપતી હોય ને ત્યારે પક્ષ કે સરકાર સત્તામાં આવતી હોય, એટલે એ બે વિષયને અત્યારે હું ચૂંટણી સાથે સાંકળતો નથી. અત્યારે આ વાતને કે ચૂંટણીને કે એ બંને હું જરા પણ સાંકળીશ નહીં. હું આઈ વિલ ફોકસ ઓન દેટ પર્ટિક્યુલર વાત સાથે જ હું સંમત રહીશ કે જે પણ થાય છે એની તો કોઈ વ્યવસ્થામાં કે કોઈ એની સાથે જોડાયેલા કોઈ બીજા લોકો છે નહીં. જે છે તંત્રના લોકો જે છેતરપિંડી કરે છે અને છેતરપિંડી કે આ પ્રકારના લોકો જ્યારે હોય ત્યારે કૃષ્ણ સવાલ એ થાય, ઓકે અર્જુનભાઈ પાસે આવીએ, સવાલ એ થાય અર્જુનભાઈ કે આટલી બધી હિંમત આ પોલીસ કર્મીઓમાં કેમ આવે છે? શું એમને એવું લાગે છે કે હા આપણે તો એ લોકો સાથે ઘરોબો છે કે જો આપણે બચાવી લેશે, આ બચાવી લેશે? શું આ વિશ્વાસ એમને ડરાવતો નથી? હા, બિલકુલ આપની વાત સાચી છે. આવું જે કરનારા હોય છે એમના કોઈને કોઈ ગોડફાધર ઉચ્ચ કક્ષાએ, મિનિસ્ટર લેવલે, ધારાસભ્ય, લોકસભાના સભ્ય અથવા બીજા કોઈ અધિકારી એ એના ગોડફાધર તરીકે હોય છે. એટલે એક એ હિંમત હોય છે, એક વાત છે. અને બીજી વાત, એ લોકો પાસે એટલા બધા પૈસા પણ થઈ ગયેલા હોય છે કે આપણે લાંચ રૂશ્વતમાં અથવા ખોટા કામમાં પકડાઈ જઈશું તો ફરી પાછા ઉપર પણ મોટી લાંચ આપીને આપણે છૂટી જઈશું. બિલકુલ, તરલ ભટ્ટ માટે આ જે બે વાતો જે છે સટ્ટાકાંડ સામે આવ્યો, એમની સામે ફરિયાદો ઉઠી હતી, પણ કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે એમને જૂનાગઢમાં બદલી કરી દેવામાં આવી. આ તો કેવી કાર્યવાહી? એટલે બદલી એ કોઈ એનો ઉપાય નથી. બદલી એટલે અહીંયા એક સ્ટેશનમાં જે ખરાબ કામ કરી રહ્યો છે એવા જ ખરાબ કામ એ બીજી જગ્યાએ જઈને કરશે. બિલકુલ ઠીક છે. માટે બદલી એનો ઉપાય નથી. એની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થવી જોઈએ અને જો ગુનો બનતો હોય તો એની સામે ગુનો પણ દાખલ થવો જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરો છો એવી જ રીતે આ માફિયાઓ પર કાર્યવાહી કરો, એવી જ રીતે આ તોડબાંજો પર કરો. કારણ કે એક વાત નથી, હા પાર્થિવરાજ, આ તો પોલીસની વાત થઈ જેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ આજે બીજો જે કાવો તોડબાજ પણ સામે આવ્યો છે. મહેન્દ્ર પટેલ નામનો શિક્ષણ માફિયા હતો અને સ્કૂલ સંચાલકો પાસેથી તોડ કરતો હતો. 66 લાખ રૂપિયા પડાવી લીધા એણે. હા, એટલે આપણે રોજ તોડકાંડ જોવાનો થાય છે બેન. હમણાં જ બીજેપીના પ્રવક્તા કહેતા હતા
કે ફરિયાદ કરવી જોઈએ, તો અમિત જેઠવાએ ફરિયાદ કરી, શું હાલત થયા અમિત જેઠવાની? મૂળું મોઢવાડિયાએ અવાજ ઉપાડ્યો, શું હાલત થયા મૂળું મોઢવાડિયાના? આવા અનેક કિસ્સાઓની ચર્ચા કરી શકાય. અને એ લોકો જીવ ગુમાવ્યા જ્યારે મોટી સત્તા સામે એમને અવાજ ઉપાડ્યો, કંઈક ગુનાઓ માટે અવાજ ઉપાડ્યો, તો એમની જોડે શું થયું? આપણે જોઈએ છીએ કે એક નાનો પોલીસ કર્મચારી જ્યારે બુટલેગરને રોકવાનો પ્રયત્ન કરે ને એની ઉપર ગાડી ફેરવી દેવામાં આવે, એવા પણ ઉદાહરણ આપણી પાસે પોલીસ કર્મીઓ છે જેનો ગૌરવ લઈ શકાય. પણ ચોક્કસપણે જે પ્રકારે આપણે જોયું કે એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કક્ષાના અધિકારીનું હની ટ્રેપિંગ થાય, પોલીસ જ પોલીસની ક્યાંક ને ક્યાંક વોચ ગોઠવે અને એની જાસૂસી કરે. આપણા ભરૂચમાં કિસ્સો થયો વિજિલન્સનો, એ પણ આપણી સામે છે. આવા અનેક કિસ્સા, જાણે નકલી ઘીથી લઈ અને નકલી પીએમઓ સુધીના કિસ્સા, નકલી સરકારી કર્મચારીના, સરકારી જેને કહી શકાય કે આખી ઓફિસ, સરકારી ઓફિસ ઊભી થઈ ગઈ. આ પ્રકારની ઘટના આપણી સામે આવે અને આવું રોજે રોજ બને, એકવાર નહીં. તો આ સરકારનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ શું કરે છે અને વારંવાર થઈ રહ્યું છે. અને ત્યારે પ્રશ્ન થાય, એટલા માટે પ્રશ્ન થાય કે જ્યારે સત્તા પક્ષના પોલિટિકલ પાર્ટીનો પ્રમુખ પોતે સસ્પેન્ડેડ પોલીસ કર્મી હોય તો એનાથી વધારે અપેક્ષા અમારે કઈ રીતે રાખવી? જયેશ વ્યાસ, આપની પાસે આવીએ. જ્યારે હવે બિહારમાં જંગલરાજની વાતો પણ થઈ ગઈ, 10 સેકન્ડનો આપની પાસેથી જવાબ લઈ લે, સમય બહુ ઓછો છે અને આપ મોડા આવ્યા છો. જંગલરાજ હવે બિહારમાં હતું અને હવે જંગલરાજ નીકળી જશે એવી વાતો થઈ રહી છે. બિહાર, યુપીમાં જ્યારે આવો ગુંડાઓ રાજ કરતા તો જંગલરાજ સાથે સરખાવાતું. હવે આ પોલીસ સમાન ગુંડા જ્યારે ગુજરાતમાં રાજ કરવા લાગે એવું આપણે કહીએ આ તોડકાંડો પરથી, તો પછી આ કયું રાજ છે? જ્યારે ભારતીય જનતા પક્ષના પ્રમુખની વાત કરીએ છીએ ને, ત્યારે અત્યાર સુધી પોલિટિકલ ચર્ચા મેં નથી કરી, પરંતુ અત્યારે એટલું ચોક્કસ કહીશ કે બિલકુલ આ પર્સનલ વાત છે. મારે કંઈ પાર્થિવરાજ સાથે વાત નથી કરવાની, એમના વિશે વાત કરતો નથી. પણ એટલું ચોક્કસ કે જ્યારે વ્યક્તિગત વાત થઈ છે ત્યારે કોંગ્રેસના કરતૂતો વિશે કોઈ બધા આખી જનતા જનાર્દન જાણે છે. અને હેરાલ્ડના કેસમાં જામીન ઉપર રહેનારા લોકો અને કૌભાંડના લોકો 400 કરોડ જ્યાંથી રોકડા પકડાય, એ લોકો અત્યારે બુત હમકો કહે કાફિર, અલ્લાહ કી મરજી હે, એની જે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એ કહેવાનો એટલા માટે અર્થ નથી હોતો. હત્યાના રાજકારણ અને બીજું હત્યાના રાજકારણ જે કોંગ્રેસના સમયમાં સૌરાષ્ટ્રની અંદર વલ્લભભાઈને, એ તો મેં પહેલા બોલ્યો કે કોઈ પણ જગ્યાએ ગુનો બને તો ગુનાને સામે જે કાર્યવાહી કરવામાં આવે જ છે અને જેટલા લોકો પકડાય છે અને સામે કડક સજા આપવાનું કામ પણ આ સરકાર કરે છે. પરંતુ ચર્ચાનો જે વિષય જ્યારે પોલિટિકલ કરવામાં આવે તો ચોક્કસ કહીશ કે હત્યાના રાજકારણો તો જે થયા છે ગુજરાતની અંદર, એના માટે મને સમય આપવામાં આવે તો પૂરેપૂરી ડિટેલમાં તમને વાત કરું. અનેક પ્રકારના હત્યાના આજકાલ વલ્લભભાઈના સરેઆમ જગ્યાએ હત્યા થાય, પોપટભાઈ સોરઠિયાની હત્યા થાય, કોંગ્રેસના મંત્રીઓની હત્યા થાય. ઠીક છે, અને એની વાત હવે કોંગ્રેસ અમને ભણાવશે. તમે શું કર્યું એના કરતા હવે શું કરવાની જરૂર છે એના પર વધારે ધ્યાન. એટલે જો આ વાત સાંભળી જ લેવાની હોય તો મારે પણ મારી વાત કહેવાનો મને અધિકાર હોવો જોઈએ કૃષ્ણા. અને જે કૌભાંડો થયા છે તો એની ચર્ચા જો કરીએ તો બહુ લાંબી છે. હા, હું શરૂઆતમાં જ આ કીધું કે જે ખોટું છે અને એની પર આપણે પગલા લેવાના છીએ, એની પર પગલા લેવાના છે અને લેવા જ જોઈએ અને લઈ રહ્યા છીએ. ઓકે, સમય આપણી પાસે બહુ ઓછો છે, એટલા માટે તમામ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે આ ખાખી પર સવાલ ઉઠી રહ્યા છે, ગુજરાત કેમ તોડબાજુનો અડ્ડો બની ગયું છે, આવા સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે સૌથી મોટી જવાબદારી એ ગુજરાત સરકારની બને છે કે શા માટે આ અધિકારીઓ સરકારને માયબાપ લોકો સમજે છે, પરંતુ સરકાર કરતા પણ આ પોલીસ અધિકારીઓ મોટા બની જાય ત્યારે બિલકુલ એ ચિંતાજનક વાત છે, શરમજનક વાત છે અને આ મામલે સરકારે જાગવું જ પડશે.